નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। મકર રાશિના જાતકો આવનારા 3 દિવસોને સાધારણ સમજવાની ભૂલ જરાય ન કરતા, કારણ કે ગ્રહોની ચાલ કંઈક એવા સંકેત આપી રહી છે જે તમારા જીવનમાં એક મોટો યુ ટર્ન લાવી શકે છે। તમારી કુંડળીમાં અત્યારે ધનના ભાવમાં રાહુ બિરાજમાન છે અને ચોથા ભાવમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં આપણે 3 એવી મોટી ખુશખબરીઓ વિશે વાત કરીશું જે તમારી રાહ જોઈ રહી છે, પણ સાથે જ 3 સાવધાનીઓ રાખવી પણ એટલી જ જરૂરી છે। જો તમે આ વિડિયોને અંત સુધી જોશો તો જ તમે જાણી શકશો કે કઈ રીતે અશુભ ઘટનાઓને દૂર રાખીને માત્ર સફળતાના દ્વાર ખોલી શકાય છે। આ માહિતી સંપૂર્ણપણે ગ્રહોની સ્થિતિ પર આધારિત છે, તેથી એક પણ ક્ષણ ગુમાવ્યા વગર આ વિડિયોને પૂરો જોજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડિયોને અત્યારે જ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી મકર રાશિના દરેક મહત્વના અપડેટ તમને મળતા રહે। મકર રાશિના સ્વામી શનિદેવ છે અને હાલમાં તમારા પરાક્રમ ભાવમાં શનિ અને મંગળની યુતિ બનેલી છે। આ યુતિ 11 મે સુધી જ રહેવાની છે, એટલે કે તમારી પાસે માત્ર આ 3 દિવસનો જ સમય છે જ્યારે તમે આ અદ્ભુત ઉર્જાનો લાભ ઉઠાવી શકો છો। શનિ અને મંગળ સાથે હોવાથી તમારા આત્મવિશ્વાસમાં અકલ્પનીય વધારો થવાનો છે। જો ઘણા સમયથી તમે લઘુતા ગ્રંથિ અનુભવતા હતા અથવા તમને એવું લાગતું હતું કે તમે બીજા લોકો જેટલા પ્રતિભાશાળી કે સફળ નથી, તો હવે એ સમય બદલાઈ રહ્યો છે। તમારામાં એક નવો જોશ અને હિંમત જોવા મળશે, જેનાથી તમે કોઈપણ મોટું જોખમ લેવા તૈયાર થશો। શનિદેવ હંમેશા એવા લોકોનો સાથ આપે છે જેઓ પોતાના દમ પર કંઈક કરવા માંગે છે, તેથી આ 3 દિવસમાં લીધેલું કોઈ પણ સાહસ તમને સફળતાના શિખરે પહોંચાડી શકે છે। તમારો પ્રભાવ એટલો વધશે કે તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં અને તમારા ચહેરા પર એક અલગ જ તેજ જોવા મળશે। બીજી મોટી ખુશખબરી તમારા ચોથા ભાવ સાથે જોડાયેલી છે, જ્યાં સૂર્ય પોતાની ઉચ્ચ અવસ્થામાં છે અને બુધ સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે। આ ભાવ સુખ, સંપત્તિ, માતા અને વાહનનો ગણાય છે। ઉચ્ચના સૂર્યની હાજરી સૂચવે છે કે આગામી 3 દિવસમાં તમે જમીન કે મકાન ખરીદવાની દિશામાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો। લાંબા સમયથી અટકેલી કોઈ પ્રોપર્ટીની ડીલ ફાઇનલ થઈ શકે છે અથવા ઘરમાં નવું વાહન આવવાના યોગ બની રહ્યા છે। આ સમયગાળામાં તમને તમારી માતાનો વિશેષ સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થશે, જેના કારણે તમારા મનમાં રહેલી મૂંઝવણો દૂર થશે અને તમે વધુ સ્પષ્ટતાથી વિચારી શકશો। તમારી બૌદ્ધિક ક્ષમતા એટલી તીવ્ર બનશે કે તમે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સાબિત થશે। સુખ સુવિધાઓમાં વધારો થવાના પૂરેપૂરા સંકેતો ગ્રહો આપી રહ્યા છે। ત્રીજી ખુશખબરી તમારા સંતાન અને પ્રેમ સંબંધોને લઈને છે। પંચમ ભાવમાં શુક્રની મજબૂત સ્થિતિ તમારા જીવનમાં મધુરતા લાવશે। જો તમારા સંતાન સાથે કોઈ અણબનાવ હતો અથવા તેઓ તમારી વાત માનતા નહોતા, તો હવે સંબંધોમાં સુધાર આવશે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધશે। શુક્ર પ્રેમ અને આકર્ષણનો ગ્રહ છે, જે તમારી બુદ્ધિને પણ સકારાત્મક બનાવશે। આ ઉપરાંત જો તમે શેરબજાર કે અન્ય કોઈ જગ્યાએ જૂનું રોકાણ કર્યું હોય જે લાંબા સમયથી અટવાયેલું હતું, તો આ 3 દિવસમાં તે પૈસા પાછા મળવાની પ્રબળ શક્યતા છે। આર્થિક રીતે આ એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે, પરંતુ યાદ રાખજો કે આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ગ્રહો દ્વારા સૂચવવામાં આવેલી સાવધાનીઓનું પાલન કરશો। ઘણીવાર લોકો આવી તકોનો લાભ નથી ઉઠાવી શકતા કારણ કે તેઓ અજાણતામાં નાની ભૂલો કરી બેસે છે। તમારે સૌથી પહેલી સાવધાની તમારી વાણી પર રાખવાની છે। તમારા બીજા ભાવમાં રાહુ બેઠેલા છે, જે ધન અને વાણીનો ભાવ છે। રાહુ તમને ભ્રમિત કરી શકે છે અને તમારી વાણીમાં કડવાશ લાવી શકે છે। પૈસા કમાવવા માટે માણસની વાણી મીઠી હોવી જરૂરી છે, પણ રાહુની અસર હેઠળ તમે કોઈને એવા શબ્દો કહી શકો છો જેનાથી તમારા બનેલા કામ બગડી શકે અથવા કોઈ મોટી ડીલ હાથમાંથી જતી રહે। પરિવારમાં પણ ઉગ્રતાથી બોલવાનું ટાળજો, નહીં તો બિનજરૂરી ક્લેશ થઈ શકે છે। રાહુ લાલચ પણ આપે છે, તેથી આ 3 દિવસમાં કોઈ અજાણી વ્યક્તિના કહેવાથી મોટું રોકાણ ન કરતા। કોઈ તમને ટૂંકા ગાળામાં પૈસા ડબલ કરવાની લાલચ આપે તો તે રાહુની માયાજાળ હોઈ શકે છે। તમારા અનુભવ પર ભરોસો રાખવો અને ઉતાવળમાં કોઈ પણ આર્થિક વ્યવહાર ન કરવો તે જ હિતાવહ છે। બીજી સાવધાની તમારા સ્વાસ્થ્યને લઈને છે। 8મા ભાવમાં કેતુની હાજરી અચાનક બનતી ઘટનાઓ દર્શાવે છે। આ સમયે તમારે પેટને લગતી સમસ્યાઓ, હાડકાના દુખાવા કે નસોમાં ખેંચાણ જેવી તકલીફોથી સાવધ રહેવું પડશે,
ખાસ કરીને વાહન ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખવી, કારણ કે નાની બેદરકારી પણ મોટું નુકસાન કરાવી શકે છે. કેતુ અલગાવનો ગ્રહ છે, જે તમને તમારા ધ્યેયથી ભટકાવી શકે છે અથવા શારીરિક પીડા આપી શકે છે. સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. જો તમે સ્વસ્થ હશો તો જ આ ખુશખબરીઓનો આનંદ માણી શકશો. કેતુ તમને આધ્યાત્મિકતા તરફ પણ વાળે છે, તેથી આ સમયમાં ભગવાનની ભક્તિ કરવી અને મંદિરે જવું તમારા માટે રક્ષણ કવચ સમાન સાબિત થશે. માનસિક શાંતિ જાળવવા માટે થોડો સમય એકાંતમાં વિતાવવો જોઈએ. ત્રીજી અને અંતિમ સાવધાની તમારા કાર્યક્ષેત્રને લઈને છે. ભાગ્યનો કારક ગુરુ અત્યારે 6થા ભાવમાં એટલે કે રોગ અને શત્રુના ભાવમાં છે. જ્યારે તમે સફળતાની સીડી ચઢો છો ત્યારે તમારી ઈર્ષ્યા કરનારા લોકોની સંખ્યા પણ વધતી હોય છે. ઓફિસ કે વ્યવસાયના સ્થળે તમારી વિરુદ્ધ કોઈ રાજનીતિ કે ષડયંત્ર રચાઈ શકે છે. લોકો તમારી મહેનતનું શ્રેય લઈ જવાનો પ્રયાસ કરશે અથવા તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવશે. તમારી ગુપ્ત યોજનાઓ કોઈની પણ સાથે શેર ન કરવી અને ખાસ કરીને જે લોકો મીઠું મીઠું બોલે છે તેમના પર આંધળો વિશ્વાસ ન કરવો. તમારા આઈડિયા ચોરાઈ શકે છે, તેથી સાવધ રહેવું. 6થો ભાવ શત્રુઓનો છે, તેથી તમારી સફળતાને શાંત રહીને માણો અને બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહો તો જ તમે સુરક્ષિત રહી શકશો. આ બધી સમસ્યાઓ અને ગ્રહદોષોને દૂર કરવા માટે તમારે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ. રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. જો શક્ય હોય તો જળમાં કાળા તલ ઉમેરીને અભિષેક કરજો. આનાથી રાહુ અને કેતુ શાંત થશે અને તમારા જીવનમાં આવતી અડચણો દૂર થશે. બીજો ઉપાય હનુમાનજીની સેવા છે. દરરોજ સાંજે હનુમાનજીના મંદિરે જઈને ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો અને ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરવો. હનુમાનજી મકર રાશિના સ્વામી શનિદેવના મિત્ર છે, તેથી તેમની પૂજા કરવાથી તમારી તમામ રૂકાવટો દૂર થશે અને આર્થિક ઉન્નતિના નવા માર્ગો ખુલશે. આ નાના લાગતા ઉપાયો તમારા જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવી શકે છે અને આવનારા 3 દિવસોને તમારા માટે યાદગાર બનાવી શકે છે. મકર રાશિના જાતકો, આ સમય તમારી કસોટીનો પણ છે અને મોટી તકનો પણ છે. જો તમે તમારી વાણી, સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્રમાં સાવધાની રાખશો તો આ 3 દિવસોમાં તમને જે ખુશખબરીઓ મળશે તે તમારા જીવનની દિશા બદલી નાખશે. ગ્રહોની આ ચાલ તમને મજબૂત બનાવવા માટે છે, ડરવા માટે નથી. બસ શનિદેવ પર શ્રદ્ધા રાખો અને પૂરી મહેનત સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. તમે જે પણ કામ કરશો તેમાં તમને ઈશ્વરની મદદ જરૂર મળશે. યાદ રાખજો કે આ 3 દિવસની મહેનત અને સાવધાની તમને લાંબા ગાળાના ફાયદા કરાવી શકે છે. તેથી આળસ છોડીને તકનો લાભ ઉઠાવવા તૈયાર થઈ જાઓ. જો તમને અમારો આ પ્રયાસ અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા એક લાઇકથી અમને આવો જ સચોટ વિષય લાવવાની પ્રેરણા મળે છે. જે મિત્રોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેઓને વિનંતી કે સબસ્ક્રાઇબ કરી લે, જેથી તમારી રાશિના ભવિષ્ય અંગેની કોઈ પણ વિગતો તમારાથી છૂટી ન જાય. અંતમાં કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી શનિદેવની કૃપા તમારા પર બની રહે. જો તમને કોઈ અંગત સમસ્યા હોય કે મૂંઝવણ હોય તો તે પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. અમે ચોક્કસપણે તેનો ઉપાય આપવાનો પ્રયત્ન કરીશું. આશા છે કે આ 3 દિવસો તમારા જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ લઈને આવે. બધા દર્શકોને રાધે રાધે.